સાવરકુંડલા મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે કલેક્ટરશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન સંપન્ન કરવામાં આવ્યું। સાવરકુંડલા સ્થિત વિજય પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું। જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપેલી હતી। આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી। જિલ્લા કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સહિત મહાપુરુષો અને અનેક નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું હતું। કલેક્ટરે ઉમેર્યું કે આપણું બંધારણ આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રનો મજબૂત પાયો છે। આપણું બંધારણ વિશ્વ બંધુત્વ અને સર્વ કલ્યાણની ભાવના પર રચાયું છે। વિકસિત રાષ્ટ્ર માટે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરવો જરૂરી છે। વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકને તેમનું અમૂલ્ય યોગદાન આપવા અનુરોધ કરેલો હતો। ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચીંધી શકે છે। ટેકનોલોજીકલ યુગમાં વધતા જતા સાયબર અપરાધને અટકાવવા જનજાગૃતિ આવશ્યક હોય। આ માટે યુવાનોને આગળ આવવા કલેક્ટરે આહવાન કરેલું હતું અને સર્વસ્વનું બલિદાન આપનાર ગુજરાતના ગૌરવવંતા ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા, સરદારસિંહ રાણાના આઝાદી માટેના સંઘર્ષને યાદ કરેલો હતો। જિલ્લા કલેક્ટરે દેશના નામી અનામી સર્વ સ્વાતંત્ર્ય સેનાની ક્રાંતિકારીઓના રાષ્ટ્ર માટેના બલિદાનને વંદન કરી તેનું સ્મરણ કરેલું હતું। આ તકે અલગ અલગ ટેબલો પણ રજૂ કરવામાં આવેલા હતા, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આત્મા પ્રાકૃતિક કૃષિ પ્રોજેક્ટ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ ICDS, શિક્ષણ વિભાગ, સામાજિક વનીકરણ, આરોગ્ય, 108 સેવા અને નંદઘર સખી વન સ્ટોપ સહિતના ટેબલોએ આકર્ષણ જમાવેલું હતું। આ તકે અનેક અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ અને ધારાસભ્ય સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા। લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે। દેશમાં શાંતિ, સલામતી અને સ્થિરતા થકી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કરનાર ગુજરાત રાજ્યએ વિકાસલક્ષી કાર્યો અને નાગરિકોને જન સુવિધાઓ પહોંચાડવામાં અનેકવિધ આયામો સર કર્યા છે।